હેલો ગાઈસ, તો આજે જો હવે સાંજના કેટલા વાગ્યા છે ખબર છે? ચાય પાણી નાસ્તો અમારો થઈ ગયો છે. હવે 4:15 વાગી ગયા છે. તો ચલો આજે રસોડામાં ચેવડો બનાવવાનો છે. આજે કેટલા દિવસથી બનાવવાનો હતો, પણ આ ગેસની થોડી પ્રોબ્લેમના લીધે મેં કીધું ના બનાવી. એકવાર છે ને સિલિન્ડર લખાઈ જાય પછી બનાવીએ તો સારું પડે. તો આજે અમારો ફાઇનલી ગેસનો બાટલો લખાવાઈ ગયો છે. નહીં તો અઠવાડિયાથી નહોતા લખતા, પણ આજે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે. તો એ ખુશીની વાત છે. અત્યારે તો સૌથી વધુ ખુશીની વાત એ જ કહેવાય કે ગેસનો બાટલો લખે એમ. બાકી ત્યાં જઈને ઘણાને જોઈએ ને વિડીયોમાં, ત્યાં જઈને લખીને એવું બધું બહુ મગજમારી ચાલે છે. પણ અમારો ફાઇનલી આજે લખાવાઈ ગયો છે. તો મેં કીધું ચેવડો હવે બનાવી લઈએ. તો ચેવડામાં 2 થેલીનો આ વખતે તો બનાવવાનો છે. 2 થેલીનો બનાવવાનો છે, કેમ કે છે ને પછી જલ્દી ખતમ થઈ જાય ને વારે વારે બનાવવું પડે. 15 દિવસે નહીં તો 10 દિવસે. તો એટલા માટે અને મકાઈના પૌવા લાવી દીધા છે. અહીંયા ભૂંગળી છે અને પછી રેડીમેડ ચેવડો બી લાવ્યા છે, એ બી ઉમેરવાનો છે. એટલી વસ્તુ અત્યારે તો ફાઇનલ આપણે ફ્રાય કરવાની છે. તો ફટાફટ કરી લઈએ અને પછી જોઈએ. હવે મોટું તગારું લાવે છે, પેલા એમાં તો મમરા ચાળવા પડે. જે બી તળવાની વસ્તુ હોય ને આજે એકારે કરી જ નાખવાની, એટલે પૂરું થઈ જાય એમ. ફ્રાય કરવાનું ને જેટલા ભૂંગળા ને આ ને તેને અમે લોકો છે ને હું કરી જ નાખું. પછી હું રીતના પપ્પાને ખાવું હોય ને પછી માગે એટલે. બધામાં જે તળવાનું ને એ બધી વસ્તુ હશે ને કાઢી લઉં છું. હેલો મિત્રો, તો જો અહીંયા મકાઈના પૌવા અને આ ભૂંગળી છે ને તળી લીધી છે ને. અહીંયા થોડુંક આપી તળી લીધા છે, થોડાક તળ્યા બાકી રેખા છે. કેમ કે તેલ બી અમારે ઓલમોસ્ટ ખતમ આવ્યું હતું. મેં જેટલું પડ્યું છે ને એટલું તેલ જ યુઝ કરી નાખું, બાકી પછી નવું ડબ્બો તોડવો પડશે એટલા માટે. અને અહીંયા મસ્ત મજાના મમરા બી વઘારી દીધા છે. પહેલાં મમરા વઘારીએ પછી બધું એડ કરીએ ને તો સારું પડે. નહીં તો શું થાય કે પછી બધો મસાલો છે ને પૌવામાં એમાં ચોટ્યો રહે ને તો મમરા મોળા લાગે. એટલે થોડોક મસાલો પહેલાં કોરા મમરામાં ભેળવવાનો અને પછી થોડો બધું નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું, એવી રીતે. તો ચલો અહીંયા હવે મસાલો બી તૈયાર કરું છું આ વાટકીમાં. પહેલાં બધું જો એમાં દળેલી ખાંડ આવશે, નમક, આમચૂર પાવડર, આ ગરમ મસાલો થોડોક, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર, બસ એટલું જ નાખું છું, બીજું કંઈ નાખતી નથી. તો ચલો આવી રીતે મિક્સ કરી લો અને પછી મિક્સ કરીએ ત્યારે બતાવું. જો મસાલો મેં આમાં બનાવ્યો હતો તો જો નાખી દીધો છે બધો મસાલો. પહેલાં અડધો નાખ્યો છે એટલો, પછી પૌવાને બધું નાખીશું ને ત્યારે. તો જો સારી રીતે મિક્સ કરી લઈએ છીએ. તમને ખબર જ છે કે હું આવી રીતે જ બનાવું છું વારે ઘડીએ, તો શું વિડીયોમાં બતાડવું એમ. તો બી એકવાર બતાવી દઉં કે આવી રીતે મિક્સ સારી રીતે 2 થેલીનો નહીં પણ થોડુંક 2 થેલીમાં થોડુંક મમરા વઘાર રાખ્યા છે, પછી આમાં સમાય નહીં ને એટલા માટે. જો આવી રીતે મસ્ત મિક્સ કરી દેવાનું. તો જો મારાથી ચોખા છે ને અહીંયા ઢોળાઈ ગયા છે. એમાં શું હતું કે જો અમે ચેવડો બનાવ્યો તો મોટો ડબ્બામાંથી નાના ડબ્બામાં ટ્રાન્સફર કરતી હતી ને, તો મારો છે ને અહીંયા ઊભી હતી. તો અહીંયા છે ને આ પાયજામાનો છે ને પગ છે ને આ પાયજામો છે ને આમ ફસાઈ ગયો ને તો પડી ગયો, ડબ્બો હાથમાંથી પડી ગયો. તો અહીંયા અડધા ઢોળાના ને અડધા અહીંયા ઢોળાના. તો પછી બીજી બરણી લઈને હવે તો આ તો છે ને આમાં ભરી દઉં છું. ક્યારે આવું થયું નથી, પણ આજે શું છે મમ્મી બહાર બેઠા છે પણ મમ્મીને ખબર નથી. ખીજાય તો નહીં મમ્મી, પણ સારું થયું હું બચી ગઈ. નહીં તો મને એમ જ થતું હતું કે હું પડી જઈશ ને હમણાં. હું પડી હોત ને તો બેડ ઉપરથી નીચે તો ડાયરેક્ટ મોઢામાં કે ગમે ત્યાં લાગવાનું જ હતું. પણ સારું છે કે બચી ગઈ. ખબર નહીં આજ સવારથી મને એવું જ થાય છે કે પગ છે ને ધ્રુજે છે મારા. ખબર નહીં આજે કેમ એમ થાય છે, મને નથી ખબર પડતી. આ દવા ચાલુ છે ને મારી સ્કિનની, એટલા માટે કદાચ એવું થતું હશે. ચલો ગાઈસ, કાંઈ નહીં, પહેલાં ચોખાને એવું બધું ભરી લઈએ, પછી હવે હું ચેવડો ને એવું બધું ભરી લઉં. ત્યાં 6:30 તો વાગી ગયા છે, ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ જશે. હાલો મળીએ. જુઓ તો 7 વાગી ગયા છે. તો તુરિયાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાનું છે, કે રોટલા ભાખરી ગમે તે બનાવશું, પણ તુરિયાનું શાક બનાવવાનું છે. તો જો તુરિયા થઈ ગયા છે અને હેલો ગાઈસ, તો જો વાગી ગયા છે 10:30 વાગી ગયા. રીતના પપ્પા હજી નથી આવ્યા. બોલો, એટલું લેટ થઈ ગયું છે ને આજે, તો હદ પાર થઈ ગયું છે. પણ શું કરવું હવે, ક્યારેક એવું થઈ જાય. તો મોબાઈલની સેટિંગ નહોતા થાય. તો જો અહીંયા દૂધ લાસ્ટ ગરમ કરું છું અને પછી કામ તો મારે થઈ ગયું છે. ખાલી રીતના પપ્પાની જ રાહ છે અને જમવાનું લેટ થઈ ગયું છે.
અને અમે લોકોએ તો જમી લીધું છે, કેમ કે એટલી રાતો મારથી ન જોવાય, ભૂખ લાગી ને એટલા માટે. છોકરાઓ બસ હવે સુવાની તૈયારીમાં છે, બંને છોકરાઓને સુડાવી દેવાના છે હવે. તો ચલો હવે મળશું કાલે નવા વિડીયોમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજે અમારા મસ્ત મજાના એવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં જ હશો. આઈ હોપ તમે મજામાં હશો અને હું પણ એકદમ મસ્ત મજામાં છું. તો જો આજે ચાદર એકદમ મસ્ત મજાનું કરી દીધું છે અને આજે મેં છે ને આનું મેચિંગનું ઓશિકાનું કવર કાઢ્યું છે. કેટલા દિવસથી એમાં 1 વર્ષથી એમનામ જ પડેલું હતું, કેમ કે બહુ મોટી સાઇઝનું છે ને તો હું કંઈ નીકાળતી નહોતી. પણ આજે થયું કે લઈને કાઢી દઉં તો યુઝ થઈ જાય, તો વપરાઈ જાય. તો આનું આ છે ને અમારી પાસે એક જ છે, બીજું છે ને અમારે કબાટ છે ને ઉપર એમાં મૂકેલું છે. તો હવે હું એ બી કાઢીશ, એટલે મેચિંગનું જ હવે રાખીશ એવું પેલું છે. કેમ કે આ ઓશિકું છે ને આમ કૂણું ઓલું રિલાયન્સનું આવે ને એ છે, તો છે ને કોઈને ફાવે નહીં, કેમ કે માથું અંદર ઓલું થઈ જાય ને એટલે. જોકે મને તો એકદમ ફ્લેટ જ ફાવે. તો આ છોકરાઓ માટે કે કોઈને પણ પપ્પાને એને મોબાઈલ જોવામાં ને એવી રીતે રાખે એટલા માટે. તો ચલો હવે કામકાજ થઈ ગયું છે. હવે ચલો એક શાક કઢી થઈ ગઈ છે, સરગવાની કઢી મમ્મી એને બનાવી નાખી છે. અને હવે ચલો રસોઈની તૈયારી તો ઓલમોસ્ટ અડધી થઈ જ ગઈ છે, રોટલા બાકી છે. તો ચલો રોટલા બનાવી નાખું ને પછી લેવા જવાનો ટાઈમ થઈ જશે. એક્ઝામ સ્ટાર્ટ છે એટલે જલ્દી લેવા જવા પડે છોકરાઓને. અને આગળ વિડીયોમાં બના રહેજો કે આજે અમે શું કરવાના છીએ એ. તો ચલો મળીએ પછી. તો વાગી ગયા છે 1, તો જમવા બેસી ગયા છે બધાય. અમે આજે અમારા ઘરના સરગવાની કઢી બનાવી છે. સરગવાનું શાક મમ્મીએ બનાવ્યું છે અને તમે જોઈ શકો છો મિત્રો, બધા જમવા બેસી ગયા. ઢીંગી સામે ગઈ છે રમવા ને અમે જમવા બેસી ગયા. અને મમ્મી આ કરે છે રૂ હમું, મતલબ ફરકું કરે છે રૂ. અને જીઠું આ બિલ્ડિંગ બનાવી છે, આપણા ઇન્ડિયામાં 1લા નંબરની બિલ્ડિંગ છે. તમે જોઈ શકો છો મિત્રો, આ આપણી આર્મીની તોપ છે ને આ બિલ્ડિંગ છે ભારતની. આપણે નવી બિલ્ડિંગ જોવા માટે તમે સ્વાગત છે બ્લોગમાં તમારું. બહુ ઊંચી બનાવી છે ઇમારત. અને ભાઈ આર્કિટેક્ટનો પ્લાન કરે છે ખાધી તો. એટલે જેને પણ બિલ્ડિંગ બનાવવાની ઈચ્છા હોય તો તીથુને મળજો, તમારું હાયરેસ ગમે એવું બનાવી દે. જોવો આવી આપણે અમેરિકામાં બિલ્ડિંગ નથી એવી મોટી, એટલા માળની બિલ્ડિંગો બનાવી. જોવો તમે. હા, એના મામાને જોઈન કરે છે. અમે હવે છે ને મિત્રો જમી લઈએ આજના કાર્યક્રમમાં. ચાલો મિત્રો, પછી મળશું જમીન નિરાતે. છે ભાઈઓ, નળ ફેલ થઈ ગયા છે. ક્યાં ગયો નળ? આ વાંદરી પાનું લાવ્યું છું એકદમ મસ્ત, હું છે નવું બોઇલ નાખીને. અને તીતું કરે છે નાસ્તો અહીંયા. અને એટલો ટાઈમ થઈ ગયો છે મિત્રો. અને અંકિતા ચા પીવા બેસી ગઈ છે. અને હંમેશા મિત્રો તમે છે ને ડબ્બો દે તાર મમ્મીને દીધું, ડબ્બો દેતો એ મમ્મી અહીંયા ચાય પી લીધા છે. મેન મમ્મી એમ બધા પીધું એમ. પણ મિત્રો એક મારે જણાવવાનું છે કે હંમેશા તમે ફ્રૂટ લાવો તો દ્રાક્ષને તમે છે ને પલાળી દેવાની, કારણ કે એમાં જે પકાવવા માટે છે ને કેમિકલમાં ડૂબાડે એ લોકો. એટલે એના માટે એને અડધો કલાક એને ગરમ પાણી નમકમાં તો છે નાખી દે, નમકવાળી. એટલે તો પછી ખાવાની. અમે તો નાખી દીધી. અને ટેટીને મેં ધોઈ નાખી છે મસ્ત. મેં મૂકી દીધી ખૂણામાં, બાકીની ફ્રીજમાં. બધી ફ્રીજમાં જ આવે ને ટેટી. તીથું તાર રમવું અંદર વહી જતા ફટાફટ. અને ઢીંગી હોતી છે મિત્રો, જોઈ શકો છો તમે. નથી દેખાતી ઢીંગી. એ ઢીંગી હુઈ ગઈ છે મમ્મી. और तीथू ने गेम चालू कर दिया है. वाव. ને ચાલો મિત્રો, અત્યારે તડકો પણ બહુ છે. મારી ગાડી અત્યારે તપે છે, જોઈ શકો છો તમે. જોશે ને તપે છે ને. હવે કાલથી સાંજે મૂકવાની છે સામે. અને આ બધું સુનસાન થઈ ગયું છે, ખાલી. બાંધકામ પૂરું થઈ ગયું છે. બધા મજૂર ગયા હોળીને દિવસા તેદુના કોઈ ડોકું નથી કાઢતા મજૂરિયા. અને જો આ છે શેકેલી તમારી મકાઈ અને આ છે બાફેલી મકાઈ. મેં સૂકવવા અને મૂકી દીધી છે. અને પછી જે મિત્રો ખાવાની જે મજા આવે, કડકડ થાય. હા આવો પછી ખાવાની મજા આવે હકીકત.
પેલા આ થોડીક લેવાની પીળી, થોડીક શેકેલી. હેલો ગાઈસ, બપોર થઈ ગયા. હવે હું બનાવું છું મેગી. આ રે મેગી, આમે તો પાણી. આજે તીર્થ મેગી બનાવે છે તો તીર્થે આજે બધું કામ છે ને તીર્થ જ કરવાનું છે ને તીર્થને આ શોખ જાગ્યો છે મેગી બનાવવાનો. તો ચલો જોઈએ મોટા થાવ ને એટલે મને આવડે. હાલો તો પાણીને હવે ઉકળવા દઈએ. ઉકળી જાય ત્યાં સુધી પેકેટ ખોલી નાખવાનું. આ રી આપણી મેગી. 2 પેકેટને બહાર નાખીને પછી બધા ખાઈ લઈએ. વટાણા નાખવા થોડા કાંઈ નહીં, મજા આવે. મસાલો ખાલી નાખે ને તો તું નહીં ખાતો. અડધી અડધી કરી આપણે. અડધી અડધી. બસ નાખી દેવાનું. બે પેકેટ ચા દે, બીજું પેકેટ ચા દે. મસાલા કાઢી લીધા છે એમાંથી. બહુ ટાઈમ થાય તેથી ચમચ લઈ. પંખો ચાલુ ના પંખો નથી કરો બેટા. દઈએ મેગી. બોલો. જો હવે અહીંયા થોડીક ઉકળી ગઈ છે, હવે થવા જ આવી છે. એટલે સરસ બોઇલ થઈ જાય ને પહેલાં પછી મસાલો નાખીએ ને તો જ મસ્ત લાગે. એનો ટેસ્ટ પછી જ આવે. તો થોડીક વાર થવા દઈએ બોઇલ. થોડીક કાચા જેવી લાગે છે તો ધીમા ગેસે થવા દઈએ ને તો બહુ સારી લાગે. પછી ખાઈ પીને શું કરવાનું? તીથું તીથુને એક્ઝામ કેવી જાય? તીથું એક્ઝામ કેવી જાય છે? સારી જાય છે? પાસ થાય કે ફેલ? ખબર નહીં હવે. કેમ સારી જાય તો ખબર ન હોય કે હું પાસ જ થાય એમ સારી જાય છે? હા થાવ. ના થાવ તોય પાસ થાવ કે નહીં થાવ. પછી ઓલા આગળના સ્ટાન્ડર્ડના આપણે બુક્સ મગાવી લીધી એ ક્યાં નાખશું? રિટર્ન કરી દેવાના. પાછો આનો ભણવાનો કા? ના ના ના. તો મામાને દીધા. મામાને શું કરવા? મામા મામાને થોડું ભણવાનું. પાસ થાય કે ફેલ? ખબર નહીં. કેમ તને નથી ખબર? તને આમ કોન્ફિડન્સ નથી કે હું પાસ જ થઈ જાય? મેં એટલું સારું લખ્યું પેપર. આજકાલના છોકરાનું ગેમની ને એવી ખબર પડે બધી કા, પણ આ પેપરની એક્ઝામ કેવી જાય ખબર નથી પડતી. થોડી ખબર પડે. એટલે તે એક્ઝામ આપી તને ન ખબર હોય કે ભાઈ હું પાસ તો થઈ જ જાય એમ કહેવાય. મમ્મી હું પાસ તો થઈ જ જાય ગમે તે થાય, એટલું તો મને આવડે જ છે એમ કે છોકરા. થર્ડ આવે. થર્ડ નંબર કે સેકન્ડ નંબર આવશે. સેકન્ડ નંબર તારો આવશે એમ? મને લાગતું નથી બટા સેકન્ડ નંબર તારો આવે. થર્ડ આવે. તો એ જોવું આપણે. હાલો હવે નાખી દો મસાલો. હાલો ફટાફટ. ચલો હવે મસાલો જાય છે એટલે નહીં કાંઈ થાય હરખી રીતે થોડ. જરીક નહીં થોડો તો લાડ ઘણું બધું થોડું. હાલો મિત્રો, તો ચલો હવે 2 દિવસના વિડીયાને હું અહીંયા જ એન્ડ કરું છું. 2 દિવસથી આ વિડીયો બનાવું છું. કાલે મેં મતલબ આજે એટલે મતલબ કે આ બ્લોગ આવશે ત્યારે કાલ પડી જશે તો મેં બ્લોગ નથી નાખ્યો કાલના દિવસે. તો આ 2 દિવસનો બ્લોગ કન્ટિન્યુ કરે અરે શું કહેવાય બ્લોગ શૂટ કરીને 2 દિવસનો બ્લોગ આજે નાખું છું એક સાથે. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તીર્થે મસ્ત મજાની એવી મેગી બનાવી હતી, ખાઈ લીધી બંનેવે, બહુ મસ્ત લાગી હતી બંનેવને. તો તીર્થે આજે મેગી બનાવી હતી. તો ચલો મળીએ કાલે નવા વિડીયોની સાથે. હે ને?